આજે ફાગણ વદ દસમ છે, બીજી દસમ છે, એકાદશી આવતી, શનિવાર છે, 14/3/2026 વર્ષ છે। મહારાજ કે જેવું મહાત્મા ભગવાનનું ઉપર કહ્યું હતું ને, મહારાજ કે 3 વસ્તુ પરિપક્વ કરે, એક તો ભગવાનનું મહાત્મા જ્ઞાન એ સહિત એવી ભક્તિ મહારાજની હોય, બીજો વૈરાગ્ય હોય ને આત્મનિષ્ઠા હોય, પાછો ના પડે। પછી અહીંયા કહ્યું કે એને કયું એવું પદાર્થ એને પરિણામ કરી રાખ્યું, માફ કરી રાખ્યું। અક્ષરનું સુખ તે આવું છે, પુરુષનું સુખ તે આવું છે, પ્રધાન પુરુષનું સુખ તે આવું છે, મહત્ત્વાધિકનું સુખ તે આવું છે, કાળમાયાનું સુખ આવું છે, બધું પરિણામ માફ કરી રાખ્યો છે। આમાં આટલું સુખ છે, બધાને ખબર હોય। આપણું રૂપિયામાં સુખ કેટલું હોય, 100 રૂપિયામાં કેટલું હોય, 500માં કેટલું હોય, એનો મહિમા બધા જાણીએ જ છીએ, જાણીએ છીએ ને। કોઈ એવું નથી કે તો રૂપિયો અને 100ની નોટ બધી એક થઈ ગઈ, હવે તો એવું થાય છે? કારણ કે આપણે 100ની નોટમાં વધારે માલ માનીએ છીએ, એના કરતાં 1000ની નોટમાં વધારે માલ માનીએ છીએ। ઘણી આપણે જાણીએ છીએ કે આ 100 લે, 1 રૂપિયો લેવા જશો કંઈ નહીં મળે, અને 100 જશો તો કંઈક થેલી ભરીમાં શાક બકલું મળશે કંઈક, અને 1000 હશે તો કોથરો ભરીને આવીશું પાછા। એ મહાત્મા જણાય છે, એટલે પરિણામ કરી રાખ્યું છે। નારાયણ પાડે કોઈ ના પાડે। પારસમણી હોય તેને કોઈક લોઢાને અડીને તેને સોનું થયું, પાછું સોનું થાય, લોખંડ થાય જ નહીં, થાય જ નહીં। તેમ એવું જે ભણે ભગવાનનું મહાત્મા સમીપ છે તેને ભગવાનનો પાડ્યો, પણ તે ભગવાનના ચરણથી પડે નહીં તો શું બીજે પદાર્થે કરીને પડે? ના જ પડે। અને એ ભગવાનને ભજતા હોય એવા જે સંત, તેનું પણ એ બહુ મહાત્મા સમજે, જે આ તો મોટા ભગવાનના સાક્ષાત ઉપાસક છે। આ બહુ કઠિન। અને ભાઈ કદાચ એને ભગવાનનું મહાત્મા સમજીએ, ભગવાનનું તો મહાત્મા સમજીએ, પણ સંતનું મહાત્મા ના સમજાય। માનો કે સંતનું મહાત્મા સમજ્યું તો સંતોની પાસે સેવા કરતા હોય એનું મહાત્મા ન સમજાય, કઠે છે। સંતનું મહાત્મા સમજાય, આ એ મોટા છે, ભગવાવાળા છે, બધું સમજાય, પણ એની સેવામાં રહ્યા છે એ ભાગ્યશાળી છે એ સમજી ન શકાય। એમ જ મને આપણા જેવા જ હોય બધા, એ ખાવા પીવાનું મળે ને પડ્યા રહે, પણ એનું મહાત્મા સમજાય નહીં કે કેટલા મોટા ભાગ્ય હશે, અડી અતિબળ ભાગ્ય મનુષ્યતાને પાવા। આ સંતનો સમાગમ મળ્યો તે ચિંતામણી સમાન છે, કલ્પવૃક્ષ સમાન છે, એવું નહીં મનાતું, મનાય છે? ભગવાનના ભક્ત થવું સહેલું છે, પણ ભગવાનના ભક્તના ભક્ત થવું બહુ કઠિન છે। ભગવાનનું ભક્ત થવું સહેલું છે, ભગવાનના ભક્ત થઈ જઈએ, પણ ભગવાનના ભક્ત થવું બહુ કઠિન છે। એટલે બહુ વિચારીને લખ્યું કે કોણ પાડી શકે? તો કે મહારાજ કે ભગવાનને ભજતા હોય સંત, તેનું પણ એ બહુ મહાત્મા સમજે। એવા જે મોટા ભગવાનના સંત તેને સાક્ષાત ઉપાસક સંત છે, માટે બહુ મોટા છે। એને તો પ્રગટ ભગવાનને મેળવી લીધા છે, મારા માટે બેઠા છે। એને શું કરવું બાકી રહ્યું? મોટા સંતને શું કરવું બાકી રહ્યું? જ્ઞાનદેવન સ્વામી વિરસદવાળા, એને એમ થયું કે હવે આ નથી રહેવું દેહમાં, જવાની તૈયારી કરી। ડભાણનો ઉત્સવ કરવો હતો, સમર્થ સંત હતા, ડભાણનો ઉત્સવ કરવો હતો, એટલે કાનજી ભગત ને સંતોએ બધા આવીને વિનંતી કરી, સ્વામી આ ઉત્સવ ડભાણનો આદર્યો છે, અને આ બધા હરિભક્તો આપણા હેતપ્રીતવાળા છે, અઠવાડિયામાં ચાલુ થાય છે, અને તમે જશો ભગવાનના ધામમાં તો તમે તો સુખ્યા થશો, પણ અહીં લોકોને સુખ નહીં રહે, અહીં સુખ નહીં રહે, માટે કંઈક વિચારો। સ્વામી કે સારું, 15 દિવસ પછી જશું। લે કેટલી સ્વતંત્રતા! 15 દિવસ પછી ડભાણનો ઉત્સવ કર્યો, હું પણ ગયો હતો। સ્વામીના ઉતારામાં જઈને દર્શન પણ કરે, સ્વામી પાસે માણસો વીંટાયેલા જ રહેતા ચારે બાજુ, બહુ મહાત્મા સ્વામી। 15 દિવસ પછી કીધું કે કામ પતી ગયું હતું, જઈએ હવે તારે? હા સ્વામી, કામ તો પતી ગયું, હાલે ગયા। એને શું આ જગતમાં રાખ્યું છે? એને શું રાખ્યું છે?
એને તો અક્ષરધામમાં જવું કે કોઈ વિદેશમાં જવું એનું હરખું જ છે, ચાલો યાત્રાએ નીકળી એને જવું છે. મોટા પુરુષનું આવું છે. તેમ છતાં એવા સંતોનો તમારી સાથે સમાગમ થયો છે અને ઘણીવાર તમે એને સામે બોલો છો તેને સહન પણ કરે છે. હવે ક્યાં ગોપાળાનંદ સ્વામીને ક્યાં પેલા લૂંટિયા ભાઈ, હવે એનું અપમાન સહન કરે. ગોપાળાનંદ સ્વામી એક શબ્દ ન બોલે, નહીં તો ધારે તો ઉથલથું પાથલ કરી નાખે. આ દેવાનંદ દંડી આ કિલ્લામાં પેઠા પેશવાઈ સરકારના અને પેલનું ટાંકું કરી નાખ્યું હતું. તાકાત મહારાજે રોકી રાખી છે અને મહારાજને તેલમાં ટાંકા નાખવા પ્રયત્ન કર્યો. મહારાજે છડી દબાવીને ગાદી નાખી તેલના ટાંકામાં અને દેવાનંદ સ્વામી હાથ ઊંચો કરા, ડટણસો પટણ કરી નાખું કે હમણાં. મહારાજે હાથ પકડે, રહેવા દો સ્વામી, આ બધું કરવા નથી આવ્યા. ડટણસો પટણ કરવું હોય તો કંઈ રમતમાં લાગે. હા, ડટણસો પટણ કરતાં રમતમાં લાગે, પણ એ આપણે નથી કરવું, આપણે દાખલો બેસાડવો છે. હવા મોટા સંતો બોલો. આણંદની બજારમાં નીકળ્યા. આણંદની બજારમાં ભૂસંગી ભૂષણમાં વાત લખી છે. મહારાજે ગામ બહાર બધા કાઠીઓ અને એને સંતોને કહ્યું, સંતો આપણે ઘણા બધા છીએ, 200-300 જણા છીએ, પડદા નાખીને ચાલો. આ બેનું છીએ આપણે કે લાજ મર્યાદા છે, પડદા નાખીને ચાલીએ ભાઈ. વચનામર 27મું ને આ બે સરખું છે. પ્રથમનું 27મું પડદા નાખીને ચાલવાનું. આપણે મારે કે કંઈ એમ કરો ને, બીજું લપ કર્યા છીએ. હારું મહારાજ બધા પડદા નાખીને ચાલ્યા અને ભાઈ ગામમાં ગયા અને ખબર પડી આ તો કાદવ અને કીચડનો વરસાદ, પથ્થરનો વરસાદ. એમને એમ નીકળી ગયા મહારાજ ઘોડા ઉપર બેસીને. કાઠીઓએ પડદો, મહારાજે પડદો નાખેલો, લે બધા પડદા. અને લોકોએ સ્વામિનારાયણ જાય છે તે એવું અપમાન કર્યું, એવું અપમાન કર્યું. અપમાન કર્યું. જોબન પગી સાથે હતા. જોબન પગી પછી તો નીકળી ગયા અને ગામ બહાર ગયા ને કાદવ ને કીચડ ને જે કંઈ છાણ ને મર ને હશે બધું ધોયું. નાયા બધા તળાવમાં બારે આવ્યું. તળાવ આવ્યું, તળાવમાં નાહીને બધા બેઠા. પણ હજી જોબન પગીને સારું આમ કંપારી છૂટે નહીં, હજી બંધ ન થાય કંપારી. તાવ આવતો હોય ને એવી રીતે. મહારાજ કહેલા, જોબન તને શું થાય છે? અરે પણ મારા ઈષ્ટદેવનું અપમાન શેનું કરે કે આ આણંદની બજારને 3 વાર ભર બપોરે લૂંટી છે, 3 વાર ભર બચો લૂંટી છે. આ તો તમે પડદો ખોલો કરવા દીધો નહીં, બાકી પડદો ખોલો કર્યો હોત તો કોઈના બાપની તાકાત છે કંઈ ઊભો રહ્યો હોત. જેમ સિંહને જોઈને 73 ભાગે તેમ ભાગ્યા, પારાધીને જોઈને 73 ભાગે એમ. પણ મહારાજ તમે ખોલો પડદો. મહારાજ કે તમારી તાકાત જે પ્રિયો. મહારાજ કે તમારી શક્તિ તો શું મહારાજ? 3 વાર રણ મેળ્યું છે, રણ રખડ્યું છે અહીંયા કાને. મહારાજ જબરું કામ છે, આવું કામ બીજાથી ન થાય. થતું હોય હે, આ બધાને ઉઠા ભણાયા છે. તે મહારાજે પછી ચકલા ચણતા હતો ત્યાં નાખી મુઠ્ઠી ચકલા ચણવા લાગ્યા. મહારાજ કહે, જોન પગી તમે તમારું જોર તો ઘણું છે, આ ચકલા બંધ કરી નાખો ચડતા. થતા હશે ચકલા બંધ ન થાય? થતા હશે મારા ચકલા બંધ? મહારાજ અમે કરી દઈએ. હા હા તમે તો કરી જ દો ને મહારાજ. ચકલાને બધાને સમાધિ કરાવી દીધી, બસ સ્થિર થઈ ગયા. મારે કે આ થાય તમારાથી? તમારું તો માણસમાં ચાલતું હશે, મારું પશુ પક્ષીમાં ચાલે છે. તો હું તમારી સાથે જતો ને. ઝપીને બેસો, કંપારી બંધ કરો, ધુજારી બંધ કરો હવે શાંતિથી. ત્યાં એક હરિભક્તો કેરીનું ગાડા ભરીને લાયા, જતા હતા વડતાલ. પણ મહારાજ અહીંયા રસ્તામાં મળી ગયા. અરે મહારાજ દંડવત કર્યા. મહારાજ કે આ ગાડામાં શું લાયા છો? પણ મહારાજ વડતાલ લઈ જાય છે કેરીઓ તમને જમાડવા માટે, રસ કાઢીને જમજો. મહારાજ કે અહીંયા ભૂખ્યા છીએ એનું શું? ત્યારે અહીંયા કાદવ કીચડમાં બધા અથડીને આવ્યા છીએ અને અહીં જરૂર છે ને તમે રીતે વડતાલ લઈ જજો. બોલો અહીંયા કને અમે જમીએ તો? અરે મહારાજ સોના જેવું. ત્યારે કે મારે કે સંતો આવી જાઓ, બધા સંતોને 2-2 5-5 કેરીઓ આવી ખાઓ બેસે નિરાતે. જોબન પગીએ ખાધી. મહારાજ કે ધીંગોણું કરીને આવ્યા હાથ ને,
ગામમાં ધીંગાણું કરીને આવ્યા તો તે બેસવાનું ઠેકાણું ન પડ્યું, ભાગવું પડ્યું હતું અહીંયાથી, પણ શાંતિથી નીકળી ગયા. એને જે કરવું એ કરે, પણ શાંતિથી. હવે કોઈ આવ્યું કે ને તેમ આપણે શાંતિ રાખવામાં લાભ છે. તેમ આવા મોટા સંતો આતાડ પાતાળને એક કરી નાખે એવી તાકાત છે. તેમ છતાં એવો મહિમા સમજે કે ઓહો હો, જુઓ તો ખરા આપણી જેમ ફરે છે, આપણી જેમ જમે છે. ને મહારાજ કે એવા સંતને કોઈ જમાડે કંઈક કરવા જેવું રહેતું નથી. એટલે આ સામાન્ય જુઓ તો ખરા, એક બ્રહ્માનંદ સ્વામી જતા હોય, કચ્છના પ્રદેશમાં ફરતા હોય, અને કચ્છના પ્રદેશમાં બપોરનો સમય થયો ત્યારે મેરાઈવાડીમાં એવું આવે છે સંતોનું મહારાજનું. ત્યારે પટેલે કહ્યું, સંતો ભૂખ્યા છો? તો ભૂખ્યા તો છીએ, પણ અહીં શું મળે? રોટલા છે, જમશો? રોટલા જમીએ ને. લ્યો રોટલા, આ છાશ, મરચું તોડતો આવું. ખેતરમાં મરચું તોડી આવ્યો, સંતોને જમાડ્યા. સંતોને જમાડ્યા હો ભાઈ. સંતો રાજી થયા, ભગત રાજી થયા. માગો માગો, કંઈ માગતો તમને ના આવડે, તમારે રાજી થઈને આપવું. હવે બ્રહ્માનંદ સ્વામીનું પેટ મોટું, કંઈ યાદ રાખશો તો અમે તમારું કલ્યાણ કરીશું અંતે. તો કે મને કંઈ યાદ ના રહે સ્વામીઓ. તે સ્વામીઓ કપડો અધર કરીને બધા પેટ દેખાય, ઓહો ગોળા જેવું છે, બસ આટલું યાદ રાખજો. આ ગોળા જેવું પેટ યાદ રાખજો. અને અંતિમ સમય થયો ત્યારે હવે આખી જિંદગી કંઈ કરેલું નહીં. દૂતો આવ્યા, જમના દૂતો લેવા. બોલ્યો કે મોટા પેટવાળા ગયા ક્યાં? ત્યારે એને કીધું તું મોટું પેટવાળા યાદ રાખ. ત્યાં જ બ્રહ્માનંદ સ્વામી આવી ગયા. હો ભાઈ, તારા રોટલા નિષ્ફળ નહીં જાય, તારા રોટલા નિષ્ફળ નહીં જાય, આવી ગયા. વાહ 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 વાહ. આ શું ઓછો મહિમા છે, જગતના ઉપવાસને શાન કરે છે. મહારાજને મેં આ રાઘવાનંદની વાત કરી હતી. મહારાજના મળેલા સંતો, ડાયાના બાપા ભગવાનદાસને 60 વર્ષે પૂઠે પાણી ના લે, કંઠી બંધાવે ને એમ કે કંઠી રાઘવાનંદ તો પહેરું, કે આ કંઠી તૂટેલે તારે લેવા આવવાનું મારે. સ્વામિનારાયણ ભગવાનને લઈને અને પ્રતિજ્ઞા કરે, અને 2 વર્ષમાં કંઠી તૂટી ગઈ, 70 વર્ષે, અને તરત મહારાજને લઈને આવી ગયા. રાઘવાનંદને કે રાઘવાનંદ આવશે, હમણાં આવશે. ડાયો કે એવું ના હોય. કેમ ના હોય? કંઠી તૂટી જાય ત્યારે મારી મમ્મી પહેરવી દેશે, એ ના થાય. રાઘવાનંદે વચન આપ્યું છે. અને રાઘવાનંદ આવી ગયા. ભાઈ આવો મહિમા છે. તો કે મહારાજ કે આવા સંતો ક્યાં મળે? બ્રહ્માંડમાં મળે છે ક્યાંય સંતો? આવો નિશ્ચય થાય તો કામ થઈ જાય ભાઈ. નિશ્ચયની વાત અટપટી છે. પરિણામ કરી રાખ્યું હોય છે. ભગવાનનું મહાત્મા સમજદાને ભગવાનનો પાડ્યો પણ તે પડેની ભગવાનનો ભજતો હોય એવા જે સંત, તેનું પણ બહુ મહાત્મા સમજે. એવા જે મોટા ભગવાન, તેના સાક્ષાત ઉપાસક એ સંત છે, એ માટે બહુ મોટો છે. જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા, મોટા હતા ને. ઉદ્ધવ ક્યાં સામાન્ય હતા, પણ ઉદ્ધવ એટલા મોટા હતા પણ નિરાકારવાદી હતા. ભગવાન મળ્યા પછી કંઈ ઠેકાણું પડ્યું. અને ભગવાને એમ કહ્યું કે ઉદ્ધવ, આ બધું છે ને, આ ગોપીઓ છે ને, એ ખોટી અમારી પાસે રડે છે. એને અમારા આ સ્વરૂપને, સાકાર સ્વરૂપની જ ઉપાસના છે. તમે નિરાકારવાદી છો, બ્રહ્મને માનો છો. નિત્યાનંદ સ્વામી કીધું ને, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જગત લોકો માને કે તમે તો આ બ્રહ્મ સત્ય, જગત મિથ્યા માનો છો ને, સમજાવી દો. ઉદ્ધવજી કે હવે એ ભણેલી નથી ને, એને સમજાવો તો શું વાર લાગે? મારા 2 કલાકનો ખેલ છે. હા તો ખેલ પૂરો કરીને આવો. શું થયા? હા, ગોળો ગોફણ બેહી ગયો. ગયા તો માટીની મહારાજ કે ધ્યાન રાખજો, માટીની પૂતળી હોય ને પછી સમુદ્રમાં રમવા જાય તો પાછી આવે. એ ભાઈ મીઠાની પૂતળી આવે પાછી. મીઠાની પૂતળી સમુદ્રમાં પર ઉતરવા મૂકી પાછી આવે. બરફનું પૂતળું પુરુષ બનાવ્યું અને પાણીમાં મૂક્યું, એ પાછું આવે. આવતા હશે પૂરું થઈ જાય ને ત્યાં તે ભાઈ. આપણા સંપ્રદાયમાં બ્રહ્માનંદ મુનિ લાડુદાન કવિ ભાવનગર ગયા, અને ભાવનગરમાં સોનીનું નામ ભૂલાઈ ગયું.
સોની સારા સત્સંગી. ભાવનગરના રાજાએ કીધું દાગીનાનું માપ લઈ લો. માપ લેવા ગયા તો માપ લેતા લેતા કહ્યું, ચાંદલો જોયો એટલે કે આ શું છે મજાન? આ ચાંદલો શેનો? તો કે સ્વામિનારાયણનો. અરે સ્વામિનારાયણને મળ્યા છે હો લાડુદાનજી આ તો ધમણકામાં, પણ ઠેકાણું ના રહે. આ શું ઢોંગ કરવા ને પાખંડ કરવા? તો કે લાડુદાનજી પાખંડ નથી હો, આ સત્ય છે. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે અને એમાં કોઈ બે મત નથી. અમે કંઈ ગમે તેમ નથી પકડ્યું, સાચું પકડ્યું છે. એમ તો રહેવા દો દાગીના પહેલાં માપ લેવાનું. હું પહેલો એની પાસે જઉં અને જોઉં અને ભલભલાને હાંજા કખડે નાખું. આ ભાવનગરના રાજાને વાત ખબર પડી કે લાડુદાનજી જાય છે ને સ્વામિનારાયણ ઓળખું. ભાવનગર કે હું એ જ ઈચ્છું છું. મારા બેટું તું તો ચલાવ્યું છે ને પાખંડ, હજારોને ભેગા કર્યા છે, તમારા સિવાય કોઈ ના મળી શકે. તમે જશો ત્યારે જ થશે. ત્યારે એ ચૂડાના સોની કહે છે કે જાઓ તેની ચિંતા નહીં, પણ મીઠાની પૂતળીઓ પાછી નથી આવતી. નદીઓ બધી સમુદ્રમાં જાય, પાછી નદીનો રેલો નવો ન શરૂ થાય, એ મને ઓગળી જાય. એ નદીઓ બીજી અને આ તો મોટો નદ છે. નહીં તો ક્યાં કંઈક રગડા માનતા હતા. પણ જો શ્રીજી મહારાજને જેવા જાણ્યા તો પાછા આવવાનું થયું. બસ ત્યાં જ ખપાઈ ગયા. તેમ એવા પુરુષોત્તમ નારાયણને જાણે કે હા શું તાકાત છે એનામાં. તો તાકાત છે, પણ આ સંતની ઉપાસના કરનારા સંતમાં આવી તાકાત છે, ધારે તે કામ કરી શકે એવું મહાત્મા જાણે તો શું થાય. આ રહ્યું જેતપુર. જેતપુરમાં ભક્તિવલ્લભ સ્વામી ચોમાસું આવે અને વરસાદ પડે નહીં, હેરાન થાય. વરસાદ વગર શું કરવું? હરિભક્તો બધા સ્વામીની પાસે આવે, સ્વામી દયા કરો, દયા વરસાદ નથી. સ્વામી કે વરસાદ તો થશે, પણ તમે એક કામ કરો, મંદિરના પથ્થર છે 15-20 ગાડી પહેલી ભાદર નદીની પહેલી બાજુ લાવવાના છે, લાવી દો. ના થાય તો શું કરીએ? બધા તમે અહીંયા કને કહો ને અમારે બધા કોષ ચલાવવાના, બધા ઘાસનું ઠેકાણા નથી. મારે થાય તો પ્રતિજ્ઞા કરો કે વરસાદ થશે. સ્વામી કે એવું તો મારે જ નહીં, હાથ એમ ના ચાલે, બેમાંથી નહીં. હું એટલું અવશ્ય કહું કે મારા જ લાભ રાખશે. વિશ્વાસ હરિભક્તો બધા આવ્યા અને ગાડા નાખવા એટલે નાખી દીધા. ભાદર નદી વહેતી હતી અને પછી તો 15 દીમાં નીકળાતું હતું, પાણી ચાલુ થાય પછી ગાડા લગભગ એક બે રહ્યા. ત્યારે સ્વામી બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ જઈને ઊભા રહ્યા અને કે બાપા કામ તો તારું છે, આ ચા મારું છે, તને રાજી કરવા માટે કરીએ છીએ. હરિભક્તો સુખી થાય એવું કરો ભાઈ. પ્રાર્થના કરીને નેત્રમાં તે અશ્રુઓ પડી જાય, લાજ રાખવાની તારા હાથમાં છે ભાઈ આજે. અને બારે આવ્યા અને ખેડૂતો કહ્યું સ્વામી કહેતા હતા ને વરસાદ થશે વરસાદ. કે કેમ થાય? શું આકાશમાં વાદળું નથી? તે સામે ખોબા જેટલું વાદળું દેખાડ્યું. આ દેખાય છે ને વાદળું, હવે આમાં કંઈ ના થાય. સ્વામી કહે વહેલી તકે હવે આ વાદળું થયું છે ને, વહેલી તકે બાકી રહ્યા છે, આવી જાઓ ને તો પહેલી બાજુ પડ્યા રહેશો, 5-6 દિવસ નહીં નીકળાય. પાછું શું નહીં નીકળાય? વિશ્વાસુ હતા સામે, એ બધા લઈને આવ્યા. રહ્યા 7 દિવસ વરસાદની ઝડી પડી. 7 દિવસ વાદળું ફેલાતા વાર ન લાગ્યું, આકાશમાં ફેલાઈ જાય તાત્કાલિક. અને વરસાદ ધડામાર થયો. ભક્તિવલ્લભ સ્વામીએ બોલો, જેની મહારાજ કે છે કે જેની હુંડી 14 ચાલે છે, જે પુરુષોત્તમ નારાયણે જેમાં તાકાત સોંપી એની તાકાત તો જો, તો બીજાની શું તાકાત ચાલે તારે? મહારાજ કે કેવું મહાત્મા સમજે એ માટે બહુ મોટા છે. જેમ ઉદ્ધવ પોતે કેવા મોટા હતા, પણ જો આવી રીતે ભગવાનનું મહાત્મા સમજતા હતા તો પોતાને કંઈક ડાપણનું માન ન રહ્યું અને ગોપીઓના ચરણરજને પામવાની ઈચ્છા. અને બોલ્યા આ શ્લોક હું બોલું છું ના સામહો ચરણ રેણુ જુસામહમ સમ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધિકમ યાદોસ્તજમાર્ય પથમ બેત્વા ભેજો મુકુંદ પદવેમ શ્રુતિભ્રેર્વેમ મૃગ્યામ. જો મહાત્મા સમજતા હતા તો શું કહ્યું? ઓહો, આની ચરણરજ મારા ઉપર પડે. મનુષ્ય જન્મ તો મળે કે ન મળે, પણ કોઈ વૃક્ષી વેલીનો જન્મ મળે.
ગોપીઓ જતી હોય અને એની ચરણ જ મારા ઉપર પડે. અરે એટલું જ નહીં, ખગ મૃગ પશુ પક્ષીમાં મને જન્મ મળે. જે ગોપીઓના ચરણે ચરણે ચાલવાની મને તાકાત મળે. બાકી આ તો મારાથી થાય નહીં. આ તો વેદની શ્રુતિઓ છે, આ વેદની શ્રુતિઓ છે, એ મારાથી નહીં થાય. પણ કોઈ પશુ પક્ષીમાં મને જન્મ મળે. આશા મહો ચરણ રેણુ જુસામાં, બસ મને ચરણ રજની સેવાનો અધિકારી બનાવે. હે પ્રભુ, મને બીજું કાંઈ જોતું નથી, ચરણ રજની સેવાનો મને અધિકારી બનાવો. એ ગોપીઓના ચરણ રજ મારા ઉપર પડે, આટલું મને જોઈએ છે. બોલો, આશા મહો ચરણ રેણુ જુસામાં વૃંદાવને, એના માટે વૃંદાવને કિંમતી ગુલ્મલત ઔષધિ કામ, કોઈ પણ ફળ ફૂલ વૃક્ષ ઔષધિ જે કંઈ થાય એમાં મને જન્મ મળે. યા દુસ્તજ્ય મારે પ્રથમ વિહિતવા, જે ના પકડી શકાય. આ પ્રભુને માર્ગે જવું એ સહેલું નથી. એમ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ભગવાનના માર્ગે જીવ પ્રાણી માત્ર ચાલી શકે છે. કેટલા પડ્યા છે કલોલમાં, દુનિયામાં, ભગવાનને માર્ગે કેટલા ચાલે છે. યસ દોસ્તજ્ય માર્ય પ્રથમ વિહિત્વા, છોડીને આ જગતના માર્ગને છોડીને ભેજુ મુકુંદ પદવીમ શ્રુતિ ભીરવીમ, આ તો સહેલું જ છે ને. છોકરા ને પત્ની ને ઘર ને મિલકત ને આ તો સહેલું છે. એને છોડીને જુઓ તો ખરા કેવી મસ્તીથી પ્રભુનું ભજન કરે. સંતાનો જાત નથી, ઘર જાત નથી ગોપીઓને. અખંડ મારો કૃષ્ણ, મારો કૃષ્ણ, મારો કૃષ્ણ. કોઈ કે એમ કહ્યું કૃષ્ણ કૃષ્ણ કરશો તો વાસના રહેશે. તો કે વાસનારીને જવું છે ત્યાં, વાસના એ કૃષ્ણમાં જ જશે ને, તો એ જ થશે. અને સાંભળી લો, કોઈ પણ વ્યક્તિ અમે મરી ગયા પછી અમારું જે હાડકું હશે, અમે મરી ગયા પછી અમારું હાડકું હશે, એ હાડકું લઈને કોઈ કાને લગાડશે તો એમાંથી કૃષ્ણ 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 આવો અવાજ નીકળશે. આવો અવાજ નીકળશે. ચોખા મેલ મરી ગયો બુરા, ત્યાં આપણે પંઢરપુરમાં કંઈ દિવાલ પડી, મકાન પડ્યું, બધાને ભેગો મરી ગયો. બાળી નાખ્યા પછી કૃષ્ણએ પ્રદાન કર્યું કે મારો ચોખા મેળ મરી ગયો, મારો ચોખા મેળ મરી ગયો. ભગવાન કે હું એને બીજું તો અંતિમ સમય કાંઈ કરી નથી શક્યો, ચોખા મેળની કાંઈ વિધિ તો કરી શક્યો નથી. હા, ચોખા મેળની હું વિધિ તો કાંઈ કરી શક્યો નથી. પણ હવે મને પશ્ચાતાપ થાય છે કે કાંઈક જો હું ગંગામાં જઈને શ્રાદ્ધ કરું ને, એનું શ્રાદ્ધ કરું ને, અસ્થિ પધરાવું ને, ચોખા મેળનું અસ્થિ લઈને જો ગંગામાં પધરાવું તો મને એમ લાગે કે એને મારા માટે કર્યું, એના માટે હું એનું થોડું કરું. તમે એક કામ કરો, એનું અસ્થિ લાવી દો. ત્યારે ભક્તો કે એ તો 10 જણા 15 જણા ભેગા મરી ગયા, એ તો 15 જણા ભેગા મરી ગયા. હવે કયું હાડકું એકી હારે બધાને સળગાવ્યા, એકી હાથે ધૂણી કરીને સળગાવી દીધા. હવે આનું હાડકું કેવી રીતે ઓળખું? હાડકું ઓળખાય કેવી રીતે? ત્યારે ભગવાન કે મારા ચોખા મેળનું હાડકું દરેક જગ્યાએ દેખાય. કેમ દેખાય? તો કે એને તમે હાડકું લઈને કાને લગાડજો, એના હાડકા પડે છે ને, કાને લગાડજો. અને ચોખા મેળનું હાડકું હશે તોય પંઢરીનાથ 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 જેમાં અવાજ આવતો હોય ચોખા મેળનું હાડકું, અને એ અસ્થિ લઈ આવો, એને આપણે ગંગામાં વિસર્જન કરીએ. આપણે બીજું તો કંઈનું કરી શકીએ? આવો મહાન ભક્ત હતો, એનું બીજું તો કાંઈ ન કરી શકીએ. આટલું તો કરીએ. ગોપી એમ કહેતી, કોઈ કરે ભૂંગળી વેણી આજ, કોઈ ભૂંગળી બનાવે, વેણી બનાવે તો એ કાન પાસે ધરશે તો કૃષ્ણ કૃષ્ણ એવો અવાજ આવશે. આવું મહાત્મા જોઈએ ભાઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વ